નીટ ના બરફમાં રહેવાનું બરફમાં થોડા પીશું કહીશું યસ નવો પ્લાન અરે બાપ રે આયો ઘડીક વાર મેં ખોટું પડી જાય એવું થઈ જાય ખોટી ગયું તું मजा आ गया भाई मजा आ गया મને નહીં લાગતું કલાક થઈ ગઈ बस हवा निकल गई ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં આ બરફમાંથી 1 કલાક રહેવાના છીએ. એ કલાકમાં શું થાય છે તે જોવા માટે તમે એન્ડ સુધી રહીજો. તો હાલો હવે આપણે સંપલ તો પહેર્યા નથી તો શરૂઆત કરી દેવી રેવાયની અને ટાઈમિંગ પણ ચાલુ કરી નાખવી. ચાલો ટાઈમિંગ એ નહીં ચાલુ થતી એટલું મારે વધારે બેહું ને. આ જો ટાઈમિંગ ચાલુ થઈ ગયું છે અને હું અહીં બેસી ગયો છું. પગમાં બહુ ટાઢું લાગે છે પણ હવે કલાક તો રહેવું છે. ઊનું નહીં લાગતું ટાઢું લાગે છે એટલે જ નહીં ના બરફમાં રહેવાનું છે. થોડી થોડી મજા આવે. આપણે બરફમાં બેઠા બેઠા સોડા પીશું, ગુલ્ફી ખાઈશું, બધું થાય છે પણ આ થોડુંક ટાઢું વધારે લાગશે ને એ કેવર આવે. तुमसे ना हो पाएगा ये 4-5 મિનિટ નીકળી તો એટલી ફાટે છે. મોજ કરવાની વિડીયો જોઈએ છે ને તમે તમારે લાઈક બાઈક ખોઈ રાખજો. તમને ગમે સબસ્ક્રાઇબ કરજો નકર કાંઈ નહીં. વાહ बहुत तेज हो रहा है बहुत तेज हो रहा सालो ઇન્સ્ટાગ્રામમાં આપણું છે પેજ ફોલો કરી આવજો. એમાં ગુજરાતી એક કરીને ઊંધા કોઠા નાઈ દો. આમ તો ટાઢું જ બહુ લાગે. યસ નવો પ્લાન અરે બાપ રે એવી ભીં પડે. આ એ ઘડીક વાર મેં ખોટું પડી જાય એવું થઈ જાય. મને નહીં લાગતું કલાક ટીકી बस हवा निकल गई જો આતી જો ખાલી ટાઢું લાગીને થઈ જાય. પગની હાલત ફરી જ જવાની છે. મને લાગે લોહી જામ થઈ જાય. આમ નામ કલાક રહીશ ને તો પગ કાપી નાખવો પડશે. ના 2 મિનિટ ચૂલામાં બેહાડી દઈશ. ચૂલામાં તમે આમ નામ કીધે ને લગભગ ટાળ દઈશો. આટલી મહેનત કરવી તો કોઈ લાઈક નથી કરતું. આવું બટન આવે ને લાઈક કહેવાય. આ તો દબાઈ દીજો ઢીકો મારીને. એ ઢીકો મારો ગમે મારો પગ મારો ઢીસુમ કરીને મારીને લાઈક કરી નાખ્યો. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए હવે આનમાં બેઠા બેઠા સોડાઈ પીવાની છે. મજા આવવા માંડીશ કારણ કે તડકાઈ એ ચોટી ગયું તું હેઠ તમારું. કેટલી મિનિટ થી જોઈ લેજો. કેટલી મિનિટ થઈ ગઈ જોઈ લેવી. 12 મિનિટ થઈ જોઈ લો. 12 મિનિટ થી એક જ ધારો પણ આ પગમાં ખોટા પડી જાય, લોહી જામ થઈ જાય. જોઈ લો પગ ખોટા પડી જાય ને એટલું ટાઢું લાગે. 1 કલાક રહેવાનું, 12 મિનિટ જ થઈ છે. अच्छा हमको सिखा रिया है એક બાજુ હું શું રાખું તો નહીં મેળ આવતો. ટાઢું લાગે ને.
પૈસા પેલી ગાંધી બાપુ નાઈ નાખ્યું. ગાંધી બાપુ નાઈ નાખ્યા. मुझे क्यों तोड़ा? તમે આમ નામ લાઈક નહીં કરો લુખો કીશો લાગે શું લાઈક સબસ્ક્રાઇબ નહીં કરો ને તો લુખો લે એ જે નીકળ્યા હો. दोस्त बेकारी नहीं है अपन बहुत पैसे है अपने पास મોબાઈલ જો 10 લાવો મારે થિયેટર ની ફિલિંગ લેવી છે. થિયેટરની હા થિયેટર ની 150 રૂપિયા લગેગા. મજા આવશે હવે કારણ કે હવે આપણે હેઠા બેઠા ફિલ્મ જોઈશું કારણ કે હેઠા તો એસી છે જ. બરફમાં જ વિડીયો જોઈને અલગ જ મજા આવે બેઠા બેઠા એસી ફીલિંગ આવે. એસી ની ફિલિંગ આવે એથી. બરફ ઓગળીને પાણી જાય યસ અહીં દેખાડો જોઈ લો આપણે આ બરફમાં જ બેસી ગયા છીએ લગભગ 15-20 મિનિટ થવા આવી ગઈ છે અને હવે બીજા સોડા લેવા ગયા છે ગામમાં 15-20 મિનિટથી આવીને બેઠા છે બરફમાંથી સારું મજા આવે પણ સજાય આવે છે થોડી એક તારી મજા ન આવે કારણ કે ખોટું પડી જાય બધું. આ આપણા પગ તમે જોઈ શકો છો કેવા થઈ ગયા છે બરફ માથે રહીને લાલ લાલ ઝૂમ થવા માંડ્યા કારણ કે લોહી જામ થવા માંડ્યું છે. તરસ લાગી છે ઓલી કહેવત જેવું છે બરફ ખાવી તરસ મટે કે ભૂખ મટે. બરફ ખાવી તરસ મટે ભૂખ મટે બીજો બધા મને કમેન્ટમાં. તરસ ન મટે ભૂખે ન મટે તારું લાગે. પગ માથે નહીં બે તો નીચે નહીં બે. એમાં એમ પીડ્યો તો મોઢું ભાઈ ગયું. સોટી જાય શું યાર પાટલું કે સોટી જાય કેટલું ટાઢું લાગે બોલો. પગ સૂન પડવા માંડી ગયા છે. આવા પગ થઈ જાય એટલે એ જો આવા પગ થઈ જાય એક તારા બરફમાં રહેવી ને એમ થાય હવે આમાં કાંઈ છે જ નહીં. અડો ખબર નહીં પડતી બોલો એટલી ભી પડે. આવો છે પથુભાઈ કોક ને દીધો છે મને અત્યારે નામ તો ભૂલાઈ ગયું છે પણ આપણે એ ચેલેન્જ પૂરો કરી છે. ગુલ્ફી ખાઈશું હવે તો મજા આવે ને ટાટા માથે ટાટું. હાથે ખોટા પડી જાય ને એવું ટાઢું લાગે પણ ઘડીક તો પગને સાઈન ને
આવો કોઈ બીજા વિડીયો ઉતાર્યો ને તો એને ટેગ કરી નાખજો. બહુ બળવા મીડિયો એમ થાય હેઠું ઉતરી જવું. પણ 1 કલાક તો રહેવું જ છે ગમે એવું થાય ને તોય. हैं ये क्या हो गया? આ જો 42 મિનિટ થઈ છે, 43 થવા આવી ગઈ છે. હવે આપણે આ છેલ્લી 17 મિનિટમાં સોડા પીશું, માથે ટાઢું પાણી નાખશું, બધાય નવા નવા ખેલ કરીશું, ગુલ્ફી ઓગાળશું બરફ માથે. આપણે જો ગામમાં લાઈટ તો વહી ગઈ છે, આ બરફ માથે ગુલ્ફી મૂકીને ખાઈ. પેલા તો ગુલ્ફી ખાઈશું, ભૂખ મટાવશે. આટલું વાગલા નહીં એટલે માથે મૂક્યો. આપણે ગુલ્ફી જોવી બરફ માથે ઓગળે હક નહીં. ચાલો આ જો ગુલ્ફી મૂકી દઉં છું, સહી સલામત છે ને. આને નાખી દઉં એક કઈ, આને માથે મૂકી દઉં. કેટલી ઘણી ઓગળશે. આપણે પાસે ટાઈમિંગ તો આમ છેટું પીડ્યું છે, પણ એમને મૂકી દઉં. ફ્રીજમાં ટાઢું હોય ને એમને ટાઢું જ હોય. ઓગળે કે ન ઓગળે જોઈ જાય. આ બરફમાં થોડુંક વધારે ટાઢું લાગે. બીજી વાત પીવામાં ખાવામાં કેમેરામેન ખાવું લોસ આતું ન ખાવું તો ખાવાનું મન થાય પણ જોયું જાય. ઓગળતી નથી, कुत्ता है तू कुत्ता. ઓગળતી નથી. એમને પડ્યું હોય તરત ઓગળી જાય. હું અત્યારે ઓગળતી નહીં. ટાઢામાં ટાઢું એ હમણાં પડે તા ચોટી જાય. શેઠે હું ચોટી ગયું બધું. મને નથી લાગતું ગુલ્ફી જાય છે ઓગળશે. આ ફ્રીજમાં ટાઢું રહેતું છે, બરફમાં ટાઢું રહેતું છે, તો ઓગળી જાય છે. ખબર નહીં, જોયું જાય. હાલો બહુ વધારે ટાઢું લાગે નહીં, ઓગળા લાગે છે. ખાવાનું મન તો થઈ જાય. કાઢી નાખો પીસ પીસ. ટાઢી થા. क्या बोला क्या बोला? જો આ ઓગળે છે ભાઈ. અહીં થવા આમ નીચે હાલ તો થવા માંડ્યો છે. તમને દેખાય ન દેખાય? જો ઓગળે ને પછી મૂકી દઈ. ઓગળે જાય કેટલી ઘણી ઓગળે. આ બધું ક્લીન તો આપણે માથે ટાઢું પાણી નાખવાનું. अभी मजा आएगा ना भिड़ो. ગુલ્ફી સોડા નહીં મજા આવતી. ટાઢી કરવા મૂકી દઉં. આ કાયમ ઘા ઓગળે જાય. જોઈ જાવ ને ટીપું પડી જાય. બરફમાં થઈ નીચ ઓગળે. જો 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 ટીપું આવ્યું. જો ટીપું આવ્યું. ટાપુ આ ઓગળે જાય. સ્ટુડિયો ખાવી ની તરત ઓગળે જાય. આ મારી બરફમાં મૂકી નહીં ઓગળતી. લાય લે આ ભાઈ એમનો ભંગે લાય. આ નથી મેં મને મારવા હાટું હું મારું મોત કરાવું છું. જો આપણે ડોલમાં બરફ નાખી દીધો છે. હવે ટાઢું પાણી છે ને આપણે માછા નાખશું. ગુલ્ફી ઓગળે નહીં. ખાઈ જાય ખાતા થાય ખાઈ ઘા ઓગળે. ઓગળે નથી તું ખાઈ ગયો. કારણ કે પતું ભાઈ આપણને કીધું કોકને ચેલેન્જમાં કીધું ટાઢું પાણી માથે નાખવાનું, માથે બેસીને સોડા પીવાની, ગુલ્ફી ખાવાની. मजा आ गया भाई, मजा आ गया.
ચશ્મા લગાવો ચશ્મા લગાવો ને ચશ્મા લગાવે એવું તો લગાવી દઈશું. આપણે લગાવો આટલી મહેનત કરી એમ તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. આટલી મહેનત કરવી છે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો. હજી હવે આપણે 5 મિનિટ બેહવાનું એ 5 મિનિટ છે થોડીક ફાડે આઠું એક કોઈ તો પાણી માથે નાખ્યું છે આવડાઈને. બેહવાની મજા આવશે હું દી બેવાન મજા એક કરતી ટાઢું લાગી ગયું તો લગભગ બરફ જામી જોઈશ નીચે. દેખાડો એટલે કેટલું છે સૌ એક કરતો વારસે 1 મિનિટમાં ફાટે. આવું બતાવી મજા આવી તમને તો લાઈક કરી નાખજો, મજા આવી ગઈ હોય ને તો સબસ્ક્રાઇબર કરી નાખજો. સબસ્ક્રાઇબ કરવાનું હું સબસ્ક્રાઇબ હાલત જોઈ લો મારી એવી થઈ ગઈ છે ને જાણે મને કોઈ કે બરફના ફ્રીજમાં મૂકી દીધો હોય એવી થાય છે ફિલિંગ. મને આઈ થિંક સીધો છે ને સંસ્થાને ટીમ લઈ રહ્યો કારણ કે 4 મિનિટ મને લાગતું નથી થાય છે મારી કારણ કે પગે હેઠેથી ને વાય હુંદી જામી ગયું છે. હવે આ જો હુંદી જામી જાય ને એટલે પૂરું. તને ઘરે ગેસના બાટલા શેકી છે રેટ થાય તે નહીં તમારે ચારે તે ત્રણ શાર ને ત્રણ જ કરે ક્યારે એમ તો નહીં કેતા. આ થઈ ગઈ થઈ ગઈ. વાહ 60 મિનિટ કમ્પ્લીટ. આપણે તો 1 મિનિટ રહી જઈ પહેલા બેઠા હતા પણ તોય વધારે 1 મિનિટ. યસ પૂરો બડો પાંગો આવ્યો આને યા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હવે આ ઉતરે હું નીચે ટીચું આપણો આ બરફ 1 કલાક ચેલેન્જ પૂરો થયો છે અને આ ચેલેન્જમાં તમને મજા આવી હોય ને તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા જ નહીં કારણ કે આ બરફમાંથી 1 ધારો કલાક રહ્યો છે. અને નવો વિડીયો કેવો લાવે છે ને એ કમેન્ટમાં લખી નાખજો અને તમે કીધો ને એવા જ વિડીયો આવશે તો સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ કર્યા રાખજો. હાલો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.